તો આ તરફ તાપીમાં પણ 2 દિવસના વિરામ બાદ ફરી વરસાદનું આગમન થયું છે। વરસાદી માહોલ છવાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। જો કે વરસાદ શરૂ થયો છે તાપીના વ્યારા, વાલોડ, ડોલવણ તેમજ સોનગઢ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ। તો ડોલવણ તાલુકામાં તો ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ડોલવણ તાલુકામાંથી ઓલન નદી ફરી બે કાંઠે પસાર થતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। ભારે વરસાદને પગલે નદી અને કોતરોમાં ભરપૂર પાણીની આવક થઈ રહી છે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા નીરવ, કયા કયા વિસ્તારોમાં અત્યારે વરસાદ અને કેવી સ્થિતિ નદીની? ચોક્કસ તાપી જિલ્લામાં ગત મોડી રાતથી જ વરસાદ વરસી રહ્યો છે, જેમાં ડોલવણ પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને ડોલવણથી પસાર થતી મોટે ભાગની નદીઓમાં ભરપૂર પાણીની આવક થઈ છે। નદીઓ બે કાંઠે વહી રહી છે, જેમાં ઓલણ નદી ગાંડીતુર બની હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। ઓલણ નદીમાં ભરપૂર પાણીની આવક થવાને લઈને જે ઓલણ નદી ની આસપાસના જે વિસ્તારો છે તેમાં જે પાણી ભરાય છે, કેટલાક વિસ્તારો હાલ જે ડોલવણ તાલુકાના પીપલવાડાનું પીએચસી સેન્ટર છે તેમાં પણ પાણી ભરાયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। હાલ જ આરોગ્ય અધિકારી તાપી સાથે જે તેમણે જણાવ્યું હતું કે પીએચસી સેન્ટરમાં પાણી ભરાયા છે, ત્યાં જઈ શકાય તેવી પરિસ્થિતિ નથી, જેને લઈને હાલ જે માહિતી છે તે પૂરેપૂરી આવી રહી નથી, પરંતુ ચોક્કસ ત્યાં કોઈ ન હોવાથી હાલ કોઈ જાનહાનિ કે એનો કોઈક સમાચાર નથી, પરંતુ આ જે પીએચસી સેન્ટરમાં પાણી ભરાયા હોવાનું આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે। જી નીરવ, આભાર આપનો। એટલે હાલ તો વરસાદની શરૂઆત થઈ છે, વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો અને ડોલવણ તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે।